નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંસ્કાર વિદ્યાલય પાલનપુર સંચાલિત YouTube ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 1 ભૌતિક જગત વિશેની ચર્ચા કરીશું। તો સૌપ્રથમ ભૌતિક વિજ્ઞાન શું છે એ બાબત જાણવા માટે પ્રયત્ન કરીએ। આપણી આજુબાજુ જે ઘટનાઓ બને છે એમાંની કેટલીક કુદરતી ઘટનાઓ જેવી કે રાત્રિ અને દિવસનું પુનરાવર્તન થવું, સૂર્યની આસપાસ પૃથ્વીનું ભ્રમણ થવું, અવકાશી પદાર્થો, અવકાશી ઘટનાઓ જેવી કે સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, મેઘધનુષ્ય દશાઓ વગેરે જે ઘટનાઓ છે એ આપણને આકર્ષિત કરતી રહી છે। આ જે ઘટનાઓ છે એ ઘટનાઓનું પદ્ધતિસરનું આપણે અવલોકન એ ભૌતિક વિજ્ઞાનની અંદર કરીએ છીએ। ભૌતિક વિજ્ઞાન એ ખૂબ મોટા વિસ્તારમાં ફેલાયેલું એક વિજ્ઞાન છે। આપણે અહીંયા ભૌતિક જગત જે છે એની અંદર ઘણી બધી બાબતો ભણવાના છીએ, બરાબર। આ પ્રકરણ એ એક એવું પ્રકરણ છે જે સમગ્ર ફિઝિક્સની અંદર જે ઘટનાઓ બને છે એની અહીંયા થોડીક ચર્ચા આપેલી છે, બરાબર। સારું, હવે આપણે અહીંયા વિજ્ઞાન શબ્દની થોડીક વાત કરીએ તો સાયન્સ જે શબ્દ આપણે વાપરીએ છીએ એ સાયન્સ શબ્દ લેટિન ભાષાના સિન્ટિયા, જેનો મતલબ આપણે કરીએ છીએ જાણવું, એના પરથી ઉતરી આવેલું છે। સંસ્કૃતમાં વિજ્ઞાન કહીએ છીએ અને અરબી ભાષામાં એને આપણે ઇલ્મ તરીકે ઓળખીએ છીએ। તો આજે 19મી સદી જે છે એના અંત ભાગથી એટલે કે 20મી સદીની અંદર વિજ્ઞાન ખૂબ વિકાસ પામી ગયું અને વિજ્ઞાને એમ કહી શકાય કે 20મી સદી એ વિજ્ઞાનનો એક યુગ તરીકે ઓળખી શકાય છે। આંતરરાષ્ટ્રીય સ્તરે વિજ્ઞાનનો ખૂબ મોટો વિકાસ થયો। 16મી સદીમાં યુરોપની અંદર વિજ્ઞાન વિકાસ પામ્યું અને ત્યારબાદ 20મી સદીની અંદર વિજ્ઞાન યુગ તરીકે આપણે એને લઈ શકીએ છીએ। અહીંયા આપણે વિજ્ઞાન અને વૈજ્ઞાનિક પદ્ધતિની વાત કરી રહ્યા છીએ। વિજ્ઞાન અને વૈજ્ઞાનિક પદ્ધતિ જે છે એ અમુક સ્ટેપને અનુસરતી હોય છે। દાખલા તરીકે અહીંયા વૈજ્ઞાનિક પદ્ધતિની અંદર આપણે કયા સ્ટેપ અનુસરતા હોઈએ છીએ તો પદ્ધતિસરના અવલોકનો લેવા પહેલી બાબત આવે છે। એના પછી એ અવલોકનોને લગતા નિયંત્રિત પ્રયોગો કરવા, ત્યારબાદ એની અંદર ગુણાત્મક અને માત્રાત્મક તર્ક ઉમેરવા અને ચકાસવા, ત્યારબાદ એ ગાણિતિક રીતે યોગ્ય છે કે નહીં, એના કોઈ સમીકરણ બને છે કે નહીં એ ચેક કરવા, ગાણિતિક નમૂનીકરણ તૈયાર કરવું અને ત્યારબાદ છેલ્લે સિદ્ધાંતો જે છે એ સાચા છે કે ખોટા એટલે કે એને ચકાસવા અને એને નકારવા। તો આપણે આના માટે એક ઉદાહરણ લઈએ। ધારો કે ન્યૂટનના સાર્વત્રિક નિયમની અહીંયા વાત કરવા માંગીએ છીએ। ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે એ નિયમ આપ બધા જાણો છો કે ન્યૂટન જ્યારે બગીચામાં બેઠો હતો અને એને ઝાડ ઉપરથી સફરજનને પડતા જોયું ત્યારે એના મગજની અંદર એક વિચાર આવ્યો। એ જે વિચાર છે એ અવલોકન જોયું એ એનું ઓબ્ઝર્વેશન હતું। હવે એના મગજમાં વિચાર આવ્યો કે આ સફરજન નીચે જ કેમ પડ્યું, તો હવે એને શું કર્યું, એને લગતા પ્રયોગશાળાની અંદર નિયંત્રિત પ્રયોગો કર્યા। ઘણા બધા અવલોકનો કરવા પડે, અવલોકનો કરવા માટે પ્રયોગો કરવા પડે અને આ જે પ્રયોગો કર્યા એ પ્રયોગોના જે નિષ્કર્ષ મળ્યા એ નિષ્કર્ષ એને એની અંદર ગુણાત્મક અને માત્રાત્મક તર્ક ઉમેર્યા, એટલે એ જે ડેટા મળ્યો એને એ ડેટાની અંદર એને ગુણાત્મક અને માત્રાત્મક તર્ક ચેક કર્યા। હવે આટલું કર્યા પછી એને એના માટેનો ફોર્મ્યુલા બનાવવા માટે પ્રયત્ન કર્યો। આપણે જાણીએ છીએ કે F G m1 m2 r2 આ ફોર્મ્યુલા ન્યૂટને આપેલું છે। તો આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા સાચો છે કે ખોટો એને ચેક કર્યું। તો એના માટે એને મૂલ્યો બદલી જોયા, અંતરો બદલી જોયા, પરિસ્થિતિ ચેન્જ કરી જોઈ। તો આ બધી જે બાબતો આવે છે એને શું કર્યું, આ જે સિદ્ધાંત બનાવ્યો કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના બળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે
આવું એને સ્ટેટમેન્ટ આવ્યું તો આ સિદ્ધાંત સાચો છે કે ખોટો એ ચકાસી જોયો. એટલે અહીંયા સિદ્ધાંતોને ચકાસવા અને નકારવા. ઘણી વખતે કોઈ સિદ્ધાંત અવલોકનો પરથી મેળવી લાયા હોય પણ એ સિદ્ધાંત ઘણી વખતે ખોટો પણ સાબિત થતો હોય. એટલે અહીંયા સિદ્ધાંત સાચો છે કે ખોટો એટલે ચકાસવો અથવા નકારવો. ચકાસાય પછી એ સાચો હોય તો એને ટ્રુ ગણવું અને ખોટો હોય તો એને નકારી કાઢવાની વાત છે. તો આ બાબતો આપણે વૈજ્ઞાનિક પદ્ધતિની જોઈશું કે વિજ્ઞાનની અંદર અવલોકનો કેવી રીતે લેવા જોઈએ તો એના માટેની એક સિસ્ટમ બનાવેલી છે જેને આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. અને એના સ્ટેપ આ રીતના છે: પદ્ધતિસરના અવલોકનો લેવા, નિયંત્રિત પ્રયોગો કરવા, ગુણાત્મક અને માત્રાત્મક તર્ક એડ કરવા, ગાણિતિક નમૂનીકરણ કરવું, એ સિદ્ધાંતો જે બનેલા છે એને ચકાસવા અને નકારવા. હવે આ જે બાબત છે આનાથી આગળ આપણે એવું કહી શકીએ કે વિજ્ઞાનની અંદર કોઈ પણ વસ્તુ ચોક્કસ જે કહીએ છીએ એ જે તે સમય પૂરતી હોય છે, પરંતુ થોડાક સમય પછી એમાં પરિવર્તન પણ શક્ય બને છે. એટલે વિજ્ઞાન એ ગતિશીલ છે, વિજ્ઞાન એ સ્થિર નથી. વિજ્ઞાન સતત બદલાતું રહે છે, સતત કંઈક નવું આવતું રહે છે. એટલે વિજ્ઞાન ગતિશીલ છે. આવું આપણે કેવી રીતે કહી શકીએ? વિજ્ઞાન ગતિશીલ છે એ બાબત સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. આપણે જ્યારે શરૂઆતની વાત કરીએ ત્યારે પૃથ્વી કેન્દ્રીયવાદ હતું અને ત્યારબાદ એમાં સુધારો કરી સૂર્ય કેન્દ્રીયવાદ આપવામાં આવ્યો. આજે સૂર્ય કેન્દ્રીયવાદ છે એ કોપરનિકસે આપ્યો. કોપરનિકસે એવું કહ્યું કે સૂર્ય સ્થિર છે અને એની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં ગ્રહો ભ્રમણ કરે છે. એટલે ગ્રહો જે છે એની કક્ષા કેવી લીધી? વર્તુળાકાર. હવે આજે બાદ આવ્યો એના પછી કેપ્લર નામના વૈજ્ઞાનિકે આની અંદર થોડા સુધારા કર્યા અને સુધારા એ પ્રમાણેના હતા કે આ કક્ષા વર્તુળાકાર ન હોતા આ કક્ષા લંબવૃત્તીય હોય છે. એટલે આ ફેરફાર થયો. એટલે અહીંયા શરૂઆતમાં પૃથ્વી કેન્દ્રીયવાદ હતો, પછી સૂર્ય કેન્દ્રીયવાદ આવ્યો અને ત્યારબાદ સૂર્ય કેન્દ્રીયવાદની અંદર વર્તુળાકાર કક્ષાની જગ્યાએ લંબવૃત્તીય કક્ષાનો વિચાર કરવામાં. એટલે કક્ષા આવી આ રીતની હોય છે. લંબવૃત્તીય કક્ષા આ રીતે વિચારવાની થાય. કોઈ એક કેન્દ્ર ઉપર લંબવૃત્તના કોઈ એક કેન્દ્ર ઉપર સૂર્ય હોય અને પછી ગ્રહો એ રીતે ભ્રમણ કરે કે સૂર્ય કોઈ કેન્દ્ર ઉપર રહે અને એક લંબવૃત્ત બને. તો આવા ફેરફારો સંભવ બને છે. એટલે વિજ્ઞાન ગતિશીલ છે. હવે ઘણી વખતે વિજ્ઞાનની અંદર કોઈ સિદ્ધાંત મળેલો હોય તો એ સિદ્ધાંતમાં સુધારો થાય અથવા એવું બને કે એ સિદ્ધાંત આખો ખોટો પણ સાબિત થાય. આવું આપણે આગળ યંત્રશાસ્ત્રમાં ન્યૂટને જે નિયમો આપેલા છે એ નિયમો જ્યારે પરમાણિક સ્તરે વિચારવા જઈએ, પરમાણુઓ માટે લાગુ પાડવાની વાત આવે ત્યારે અમુક આ બાબત ન્યૂટનના યંત્રશાસ્ત્રના નિયમો તે એપ્લાય થઈ શકતા નથી. તો ત્યાં આ નિયમો ન કામે લાગતા એના માટે પછી કંઈક નવું વિચારવું પડે છે અને એક આખું નવું વિજ્ઞાન આવે જેને આપણે ક્વોન્ટમ મિકેનિક્સ તરીકે ઓળખીએ છીએ. એટલે આ રીતે વિજ્ઞાન ગતિશીલ. ફિઝિક્સ શબ્દ જે છે એ પ્રકૃતિ અર્થ ધરાવતા ગ્રીક ભાષાના શબ્દ પરથી ઉતરી આવેલો છે અને સંસ્કૃતમાં ભૌતિકી શબ્દ જે છે એનો આપણે અહીંયા મતલબ ભૌતિક વિજ્ઞાન તરીકે કરીએ છીએ. બરાબર? તો આ બે શબ્દો તમારે ટૂંકા પ્રશ્નમાં પૂછી શકે છે. બીજું, ભૌતિક વિજ્ઞાનના બે મુખ્ય વિચારો છે. પહેલો વિચાર એનો જેને આપણે એકીકરણ તરીકે ઓળખીએ છીએ, યુનિફિકેશન, અને બીજા નંબરે છે યુનિકરણ, રિડક્શનિઝમ. હવે આ બંનેની થોડીક આપણે અહીંયા માહિતી મેળવી લઈએ, આગળ ડિટેલ્સ ચર્ચા આવશે. એકીકરણ એટલે શું? તો જુદા જુદા પ્રભાવ ક્ષેત્રો હોય એ પ્રભાવ ક્ષેત્રોને કોઈ એક નિયમ સ્વરૂપે રજૂ કરવા, અભિવ્યક્ત કરવા. દાખલા તરીકે ઝાડ ઉપરથી સફરજન નીચે પડ્યું તો એમાં ગુરુત્વાકર્ષણનો નિયમ લગાડ્યો. સૂર્યની આસપાસ ગ્રહોનું ભ્રમણ થાય એમાં પણ ગુરુત્વાકર્ષણનો નિયમ લગાડ્યો. ભરતી ઊંટ આવે છે એમાં પણ ગુરુત્વાકર્ષણ. તો આવા જુદા જુદા ઘટનાઓ જુદા જુદા પ્રભાવ ક્ષેત્રની અંદર આવતી હોય એને આપણે એક નિયમ સ્વરૂપે રજૂ કરવું. એનો મતલબ અહીંયા એકીકરણ આપેલો છે. ન્યૂનીકરણનો મતલબ અહીંયા એવો કરી શકાય કે દાખલા તરીકે આપણે કોઈ
યંત્રશાસ્ત્ર કે કોઈ બીજી વિદ્યાશાખા જે છે ફિઝિક્સની, દાખલા તરીકે થર્મોડાયનેમિક્સની વાત કરી તો થર્મોડાયનેમિક્સની અંદર એન્ટ્રોપી આવે છે, એન્થાલ્પી આવે છે, આવા બધા જુદા જુદા ભૌતિક રાશિના નામો આપણે મેળવીએ છીએ. પછી દબાણ, તાપમાન, કદ આ બધા એકબીજા સાથે જોડી અને આ બધું ભેગું કરી છેલ્લે તાપમાનનો સંબંધ આપણે એમ આપી દઈએ કે તાપમાન એ અણુઓની સરેરાશ ગતિ ઊર્જા છે. તો આ વસ્તુ તમે ન્યૂનીકરણ કર્યું કહેવાય. એટલે અહીંયા રિડક્શનિઝમ જે છે એ પણ ભૌતિક વિજ્ઞાનનો એક મુખ્ય હાથ છે. બધું ભેગું કરી એક નાના સૂક્ષ્મ વિસ્તારની અંદર આપણે એને સમજવા માટે પ્રયત્ન કર્યો કે એના ન્યૂનીકરણ તરીકે અહીંયા લઈશું. હવે ભૌતિક વિજ્ઞાનના મુખ્ય બે પ્રભાવ ક્ષેત્રો આપેલા છે. એક સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર અને બે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર. અને ત્રીજું લેવું હોય તો મેજોસ્કોપિક પણ આવે છે, પરંતુ આપણે અહીંયા બે જ ભાગ પાડીએ છીએ, સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર અને સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર. હવે આ સ્થૂળ પ્રભાવ ક્ષેત્રની અંદર શાનો અભ્યાસ થાય? તો સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર એટલે અહીંયા પૃથ્વી પરની અને ખગોળીય જે ઘટનાઓ છે આ ઘટનાઓનો અભ્યાસ આપણે આ સ્થૂળ પ્રભાવ ક્ષેત્રમાં કરતા હોઈએ છીએ. સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રની અંદર શાનો અભ્યાસ કરીશું? તો સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રની અંદર પરમાણુ છે, અણુ છે, બરાબર, ન્યુક્લિયર ઘટનાઓ છે, આ બધાનો આપણે અભ્યાસ કરીએ છીએ. એટલે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર છે. અને આ બંનેની વચ્ચે લેવું હોય તો મેજોસ્કોપિક ક્ષેત્ર પણ આવે છે, પણ આપણે અહીંયા આપેલું નથી. આ બંનેની વાત અહીંયા આવે છે. તો હવે ભૌતિક વિજ્ઞાનની અંદર જે સ્થૂળ પ્રભાવ ક્ષેત્રો છે એ પ્રભાવ ક્ષેત્રનો અભ્યાસ કરતું જે વિજ્ઞાન છે એની અંદર આપણે એનું નામ આપીએ છીએ પ્રચલિત ભૌતિક શાસ્ત્ર. એટલે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન જે છે એની અંદર સ્થૂળ પ્રભાવ ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવે છે. અને ક્વોન્ટમ મિકેનિક્સ જેની અંદર સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રનો અભ્યાસ કરીએ છીએ. હવે અહીંયા યંત્રશાસ્ત્ર છે, ઇલેક્ટ્રોડાયનેમિક્સ છે, પ્રકાશશાસ્ત્ર છે, થર્મોડાયનેમિક્સ છે, આ જુદી જુદી વિદ્યાશાખાઓ ક્લાસિકલ ફિઝિક્સની અંદર જોવા મળે છે. અને આ બાજુમાં ન્યુક્લિયર ઘટનાઓ છે, ન્યુક્લિયર ફિઝિક્સ, ફોટો ઇલેક્ટ્રિક અસર છે, આ બધી પરમાણુને લગતી બાબતો, આ બધાની ચર્ચા એ ક્વોન્ટમ મિકેનિક્સની અંદર થાય છે. હવે યંત્રશાસ્ત્રમાં કઈ કઈ બાબતો જનરલી જોવાની થાય છે? મિત્રો 11મા ધોરણની અંદર મોટા ભાગે યંત્રશાસ્ત્ર ભણવાનું આવે છે. જો કે આપણે 12મા ધોરણ સિવાય 11મામાં જે પણ ચેપ્ટરો ભણીશું બધા યંત્રશાસ્ત્ર, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, પ્રકાશશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ, આ બંને ચેપ્ટરો ઇલેક્ટ્રોડાયનેમિક્સ અને પ્રકાશશાસ્ત્ર 12મામાં આવે છે. અને યંત્રશાસ્ત્ર અને થર્મોડાયનેમિક્સ જે છે એ આપણે 11મા ધોરણમાં ભણીએ છીએ. યંત્રશાસ્ત્રમાં કઈ ઘટનાઓ આવે છે? તો ન્યૂટનની ગતિના જે નિયમો છે એ નિયમો ભણીએ છીએ. ગુરુત્વાકર્ષણ આવે છે, ત્યારબાદ ધ્વનિ તરંગોનું પ્રસરણ, પછી આજે પદાર્થની જે ગતિ છે એ ગતિના નિયમો જેને આપણે ન્યૂટનના નિયમો તરીકે ઓળખ્યા. તો જુદી જુદી ઘટનાઓ જે છે એ આપણે બધા બળોની ચર્ચા આમાં આવે છે. તો પ્રચલિત ભૌતિક વિજ્ઞાન જે છે એ યંત્રશાસ્ત્ર એમાંનો એક ભાગ છે. પછી ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં શું ભણીએ છીએ? તો ઇલેક્ટ્રોડાયનેમિક્સની અંદર ગતિમાન વિદ્યુતભારો અને એની અસરોની અહીંયા આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ પ્રકાશશાસ્ત્ર. તો પ્રકાશશાસ્ત્રની અંદર તમે પ્રકાશ જે છે એના ગતિના નિયમો, એના માટેના આપણે ઉપકરણો, ટેલિસ્કોપ છે, માઇક્રોસ્કોપ છે, અવકાશીય ઘટનાઓ જેવી કે પ્રકાશની મેઘધનુષ્યની ઘટના, આ બધી ઘટનાઓ આપણે પ્રકાશશાસ્ત્રની અંદર લઈએ છીએ. ત્યારબાદ થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સ જે છે એ ઉષ્મા એન્જિન અને રેફ્રિજરેટર, આ જે મુખ્ય બે બાબતો છે એ બાબતોનો અભ્યાસ આપણે થર્મોડાયનેમિક્સમાં કરીએ છીએ. અને પછી થર્મોડાયનેમિક્સના નિયમો પણ આપણા જોડે છે. બીજી બાજુએ સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રની અંદર ન્યુક્લિયર ઘટનાઓ આવે છે. ન્યુક્લિયર ઘટનાઓ એટલે ન્યુક્લિયસની અંદર બનતી જે ઘટનાઓ છે, જેવી કે રેડિયોએક્ટિવિટીની ઘટના ન્યુક્લિયર ફિઝિક્સની અંદર આવે છે. પછી વિખંડનની પ્રક્રિયા આવે, વિભંજન થાય, સંલયન થાય. તો આ બધી જે ઘટનાઓ છે એ ન્યુક્લિયર ઘટનાઓ છે અને જેનો અભ્યાસ આપણે ન્યુક્લિયર ફિઝિક્સની અંદર કરીએ છીએ. ફોટો ઇલેક્ટ્રિક અસર,
આપણે આગળ વાત કરી કે અમુક બાબતો પહેલા સાચી હોય પછી આગળ જતા એ બાબત ત્યાં ખોટી પણ પડે. તો એવી એક બાબત ફોટોઇલેક્ટ્રિક અસરમાં છે. તરંગવાદ ફોટોઇલેક્ટ્રિક અસર સમજાવી ન શકે, એટલે અહીંયા ફોટોઇલેક્ટ્રિક અસર એ આઈન્સ્ટાઈને આપી હતી અને આ આઈન્સ્ટાઈને ફોટોઇલેક્ટ્રિક અસર વખતે એવું કહ્યું કે વિદ્યુત જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ઊર્જા મેળવે અને પોતાનામાંથી ફોટોનનું ઉત્સર્જન કરે. તો ફોટોન અને એના લગતી જે બાબતો છે ફોટોઇલેક્ટ્રિક અસરની અંદર અભ્યાસ થાય છે. પરમાણુ, તો પરમાણુની અંદરની સંરચના કઈ રીતની હોય છે, ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન પ્રોટોન, ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન કેવી રીતે ભ્રમણ કરતા હોય છે, એની કક્ષાઓ કેવા પ્રકારની હોય છે, એ બધી ચર્ચા આપણે પરમાણુની અંદર કરીએ છીએ. એટલે અહીંયા ભૌતિક વિજ્ઞાનની મુખ્ય બે વિભાગો છે, ક્લાસિકલ અને ક્વોન્ટમ. તો ક્લાસિકલ ફિઝિક્સ એટલે જેની અંદર સ્થૂળ પ્રભાવ ક્ષેત્રો આવરી લેવામાં આવે છે અને ક્વોન્ટમ મિકેનિક્સ જેની અંદર સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રોને આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો આ બે ભાગો આપણે આ રીતે લઈએ છીએ અને પ્રચલિત ભૌતિક શાસ્ત્ર એ જૂનું છે. ક્વોન્ટમ મિકેનિક્સ એને મોડર્ન ફિઝિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે મોડર્ન ફિઝિક્સ એ આપણું આ ક્વોન્ટમ મિકેનિક્સ છે અને પ્રાચીન જેની અંદર આપણે આ બાબતો ઓલરેડી આગળ જૂના વૈજ્ઞાનિક જે હતા એમને આ બાબતોનું સંશોધન કર્યું હતું અને આ વિદ્યાશાખાઓ આપણે બનાવેલી છે. એટલે તમારા 11 માની અંદર મોટા ભાગે આજે શાખાઓની વાત કરી એના લગતા બધા ચેપ્ટરો 11 અને 12 ની અંદર આવી જાય છે. એટલે ભૌતિક વિજ્ઞાનનો મોટા ભાગનો જે વિસ્તાર છે, જે વિભાગો છે, એ વિભાગોને આપણે 11 12 માં આવરી લીધેલા છે. ફિઝિક્સ આમ ઘણું વિશાળ છે પણ એમાંનો થોડો ભાગ તમને 11 12 ની અંદર તમે સમજશો. સારું, ભૌતિક વિજ્ઞાનનું જે કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્રની જે વાત કરી તો અતિ સૂક્ષ્મ સ્તરથી કાર્યક્ષેત્ર ચાલુ થાય છે અને ખૂબ વિશાળ માપદંડ પર વિસ્તરેલું છે. જેમ કે આપણે અહીંયા વાત કરી કે લંબાઈ જે છે, લંબાઈનું માપન આપણે 10 ની -15 મીટર થી ચાલુ કરી 10 ની 26 મીટર સુધીનું કરીએ છીએ. હવે -15 મીટર મેં એ રીતે કહ્યું તમને કે પ્રોટોન જે છે એ પ્રોટોનની આપણે વાત કરીએ તો એની સાઈઝની વાત કરીએ તો એ લગભગ 10 ની -15 મીટરના આજુબાજુની હોય છે. અને આ અવલોકિત વિશ્વ છે એનું માપ લઈએ તો એ લગભગ 10 ની 25 26 મીટર જેટલું થાય છે. એટલે આમ જોવા જઈએ તો 10 ની 40 જેટલો આ માપક્રમ વિસ્તરેલો છે. લંબાઈનો માપક્રમ આટલો વિસ્તરેલો છે. એટલે ખૂબ સૂક્ષ્મ લંબાઈનું માપન થાય છે, ખૂબ મોટી લંબાઈનું પણ માપન કરીએ છીએ. એટલે એમ કહી શકાય કે જો આ રીતે લંબાઈનું માપન આટલું થતું હોય તો દળનું માપન પણ એ રીતે ખૂબ નાના લેવલથી ચાલુ કરી ખૂબ મોટા લેવલનું કરવામાં આવે છે. એટલે ભૌતિક વિજ્ઞાન એ ખૂબ સૂક્ષ્મ સ્તરથી ચાલુ કરી ખૂબ મોટા ક્રમ સુધીનું માપન કરતું જોવા મળે છે.